તો આપણે હવે વાત કરીએ આગળ છોટા ઉદયપુરની તો છોટા ઉદેપુર જિલ્લામાં 79મો સ્વાતંત્ર્ય દિવસ ઉત્સાહભેર અને દેશભક્તિની લાગણીઓ વચ્ચે ઉજવાયો। જિલ્લા કક્ષા પર યોજાયેલા મુખ્ય કાર્યક્રમ જિલ્લા કલેક્ટર શ્રીમતી ગાર્ગી જેના અધ્યક્ષસ્થાને ભવ્ય રીતે યોજાયો। કાર્યક્રમની શરૂઆતમાં કલેક્ટર ગાર્ગી જેના વરદ હસ્તે રાષ્ટ્રીય ધ્વજ ફરકાવાયો અને રાષ્ટ્રગાન સાથે સમગ્ર પરિસર દેશભક્તિના સ્વરમાં ગુંજી ઉઠ્યું। પોલીસ વિભાગ દ્વારા પરેડનું આયોજન કરવામાં આવ્યું, જેમાં પોલીસ જવાનો તથા હોમગાર્ડ દળોએ શિસ્તબદ્ધ પગથિયા ભરી સૌનું મન મોહી લીધું। આ પ્રસંગે છોટાઉદેપુર સાંસદ જશુભાઈ રાઠવા, જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખ, જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન પટેલ, પાવી જેતપુર ધારાસભ્ય જયંતિભાઈ રાઠવા, ભાજપ જિલ્લા પ્રમુખ ઉમેશભાઈ રાઠવા સહિત અનેક આગેવાનો અને મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમમાં વિવિધ સરકારી કચેરીઓના અધિકારીઓ અને કર્મચારીઓ, નગરજનો તેમજ મોટી સંખ્યામાં વિદ્યાર્થીઓએ હાજરી આપી। શાળાના વિદ્યાર્થીઓ દ્વારા રાષ્ટ્રપ્રેમ ઝલકાવતા સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા, જેમાં દેશભક્તિના ગીતો, નૃત્યો અને નાટ્ય રૂપાંતો દ્વારા સૌને પ્રેરણા મળી। જિલ્લા કલેક્ટરે પોતાના સંબોધનમાં દેશના વિકાસમાં સહભાગી થવા માટે દરેક નાગરિકને સંકલ્પબદ્ધ થવા આહવાન કર્યું। કાર્યક્રમ અંતે મહેમાનો દ્વારા દેશ સેવાના સંદેશ સાથે કાર્યક્રમ પૂર્ણ થયો। નમસ્કાર। 79th 15મી ઓગસ્ટની આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આજના દિવસ આપણા છોટાઉદેપુર જિલ્લા માટે પણ બહુ સ્પેશિયલ છે, કેમ કે 12 વર્ષ પહેલાં છોટાઉદેપુર જિલ્લા અસ્તિત્વમાં આવ્યા હતા અને આ 15મી ઓગસ્ટે આપણે બધા જે શહીદો છે એમને શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને યાદ કરીએ। એમના જે યોગદાન છે આપણી આઝાદીના માટે, એના કારણે આપણે એમને શ્રદ્ધાંજલિ આપીએ અને એના સાથે જ એક પ્રણ પણ લઈએ કે જેવી રીતે આ લોકો આપણને આઝાદી આપી છે એવી રીતે જ આપણે આપણા ભારત વર્ષને આગળ વધારીએ અને આપણા વડાપ્રધાનશ્રીના જે સ્વપ્ન છે 2047 વિકસિત ભારતના આ સ્વપ્નને સાકાર કરીએ અને ગુજરાત અને છોટાઉદેપુર જિલ્લાના સંપૂર્ણ વિકાસ માટે પ્રયત્ન કરીએ। તો હવે આપણે વાત કરીશું રાજકોટની। તો આજે 15મી